इतना भी गुमान न कर अपनी जीत पर ए बेखबर શહેર में तेरी जीत से ज्यादा ચર્ચે તો मेरी हार કે અને હાર અને જીતની જે મેં વાત કરી રહ્યા છીએ એ બિહારની રાજનીતિથી સામે આવી રહી છે. નીતિન નબીનના ગઢમાં ભાજપ હાર્યું છે અને ત્યાંથી જે જીત્યા છે એને ફ્લોપ શો કરનારા પીકે તરીકે લોકોએ જોયા. 2025માં એ પરિણામો આવ્યા અને ત્યારબાદ પીકેની રાજનીતિ પૂરી થઈ ગઈ એવું કહેનારા લોકોને આ જવાબ છે. જવાબ એ પણ છે કે જેનઝીના આંદોલન બાદ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ધ્વસ્ત થાય છે, જે 30 વર્ષમાં ન થઈ શક્યું એ માત્ર 30 દિવસમાં પીકે કેવી રીતે જીતીને બતાવે છે. શું આ બદલાતી રાજનીતિનું એક નવું સમીકરણ છે? શું આ જંતર મંતરની અસર છે? શું બિહારથી શરૂ થયેલી રાજનીતિ હવે દિલ્હી દરબાર સુધી પહોંચશે? આ તમામ સવાલોનો જવાબ આગળના વિડીયોમાં તમારી સાથે કરવાના છીએ, પરંતુ સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું છે, ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું. તમે અમને ખૂબ પ્રેમ આપો છો, અમારા વિડીયોને ખૂબ પસંદ કરો છો, પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. ફરી એકવાર હું તમને વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અમારી હિંમત વધશે, અમારી તાકાત વધશે અને એમાં આ જ પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું. નવી દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના સફળ વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડે છે અને ત્યારબાદ આ બિહારની બાંકેપુર વિધાનસભાની પેટા ચૂંટણી થાય છે. આ પેટા ચૂંટણી એ કોઈ માત્ર એક ખાલી પડેલી બેઠક પરની ચૂંટણી નથી. આ પેટા ચૂંટણી ઘણા બધા સમીકરણો લઈને આવી હતી. બાંકેપુર વિધાનસભાની બેઠક 1990થી સતત ભાજપનો મજબૂત ગઢ રહે. જેમ ગુજરાતમાં ઘણી બધી બેઠકો છે, એવી જ રીતે બિહારની આ બેઠક પણ લગાતાર ભાજપ ત્યાંથી જીતતી રહી. અને એમાં પણ નીતિન નબીનનો પરિવાર અને ભાજપનો એ મજબૂત કિલ્લો, મજબૂત ગઢ કે જેના પર ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો પરિવાર એ હદે સત્તા પર હતો કે દાયકાઓથી માત્ર એક જ પરિવાર અહીંયા સત્તામાં અને અહીંયા ભાજપનો એવો ગઢ કે કોઈની તાકાત નથી હરાવવાની. આ બેઠક પર ભાજપની હાર અને જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરની જીત એ બિહારના રાજકારણમાં ઉથલપાથલના સંકેત આપનારી છે. તેની સાથે રાષ્ટ્રીય રાજકારણમાં જેનઝીના દેખાવોની અસર પણ આ પરિણામોની અસર પર દેખાઈ રહી છે. ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કે જેનઝીનું જે આંદોલન થયું એ બિહારમાં પણ તીવ્રતાથી થયું અને એની અસર, કારણ કે પ્રશાંત કિશોરે વારંવાર અપીલ કરી યુવાનોને, છોકરાઓને કે જોડાઓ, રાજનીતિ તમારી રાહ જોઈ રહી છે, એક નવો વિકલ્પ બનાવો. એ મુદ્દાઓ કે જેની ચર્ચા જનસુરાજના પ્રશાંત કિશોરે 2025માં કરી એની કોઈ અસર નથી. ઇવન ત્યાં સુધી કે ઘણી બધી બેઠકો પર એમની ગુલ્લી પડી ગઈ હતી. અભેદ કિલ્લો કેવી રીતે જીતાયો? બાંકીપુર વિધાનસભા ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીના સંસ્થાપક છે પ્રશાંત કિશોર અને બિહારની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના શહેરી અને સવર્ણ વોટમાં વિભાજન થયાનું જાણકારો માની રહ્યા છે. શહેરી વોટ વેચાઈ ગયા અને સવર્ણોના વોટ વેચાઈ ગયા. શહેરી વિસ્તારમાં કાયસ્થ, વેપારી અને સવર્ણ આ 3 મતદાતા જે ભાજપના સમર્થક રહ્યા છે અને પ્રશાંત કિશોરની જીત દર્શાવી રહી છે કે તેમને જનસુરાજની દિશામાં નિર્ણાયક રીતે આ મુદ્દાને પકડ્યો, આ વોટમાં વિભાજન પાડ્યું. જેનો સીધો મતલબ એ થાય છે કે જાતિગત મતગણના થશે અને દેશના રાજકારણમાં બિહારમાં ભાજપ માટે પોતાની રાજકીય જમીનનું ધોવાણ લગભગ નક્કી છે. એક મોટો પડકાર બનીને આવશે. એ વાત ભાજપના રણનીતિકારોએ યાદ રાખવી પડશે. 2025ના નવેમ્બરમાં બિહાર વિધાનસભાની જે ચૂંટણી થઈ એમાં જનસુરાજ પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી અને મોટાભાગના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ ગઈ હતી. આપણને બધાને ખબર છે એ વાત. પણ બાંકીપુરના પરિણામોએ એ સાબિત કરીને બતાવ્યું છે કે 30 વર્ષનો રાજકીય ગઢ પણ 30 દિવસમાં ધ્વસ્ત થઈ શકે છે. જેમ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડી શકે છે. બિહારની જનતામાં પ્રશાંત કિશોર, રાષ્ટ્રીય જનતા દળ અથવા તો એનડીએ, ભાજપ એનો એક મજબૂત ત્રીજો વિકલ્પ બનીને રાજકીય પ્રવાસમાં આગળ વધે તો એમાં કોઈ નવાઈ નથી. કારણ એ છે કે બિહારની રાજનીતિ હંમેશાથી પ્રયોગશાળા રહી છે, એક્સપેરિમેન્ટલ રાજનીતિ રહી છે, પરંતુ કોના પર? જાતિઓ પર, સમાજો પર. પરંતુ હવે મુદ્દો બદલાયો છે. હવે જાતિ સમાજથી ઉપરવટ જઈને મુદ્દા આધારિત રાજનીતિ બિહારમાં ચાલશે એ વાતની સાબિતી થઈ ચૂકી છે. પીકે શરૂઆતમાં શિક્ષણ, રોજગાર, વ્યવસ્થા પરિવર્તન આ તમામ મુદ્દાઓની વાત કરી, પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે માહોલ કેવો હતો એ બધાને ખબર છે. એ મુદ્દાઓની કોઈ અસર નહોતી થઈ
અને દિલ્હીમાં જે સીજેપીનું આંદોલન થયું ત્યારબાદ પીકે જે લોકોને મળીને અપીલ કરતા હતા, હાથ જોડીને કહેતા હતા, અને એની અસર સીધી બિહારની ચૂંટણીમાં જોવા મળી છે. પહેલા જેને યુટ્યુબરિયા કહેતા હતા એ પ્રશાંત કિશોરે સાબિત કરીને બતાવ્યું કે તેઓ એક જન આધારવાળા એક મોટા નેતા પણ છે, એમનામાં એક ત્રેવડ પણ છે. જેમણે નરેન્દ્ર મોદી માટે સ્ટ્રેટેજી બનાવી, જેમણે મમતા બેનર્જી માટે સ્ટ્રેટેજી બનાવી, જેમણે અરવિંદ કેજરીવાલ માટે સ્ટ્રેટેજી બનાવી, એ પ્રશાંત કિશોરની ચર્ચા ફરી એકવાર થવા લાગી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારના સ્થાને મુખ્યમંત્રી બનેલા એ સમ્રાટ ચૌધરી માટે પણ એક મોટો સબક છે. એ લિટમસ ટેસ્ટ હતો કે જેમાં મુખ્યમંત્રી કે કોઈ પણ પેટા ચૂંટણી થાય તો એ ચૂંટણી સરકારની હોય છે, કારણ કે એના પર લાગેલી હોય છે સરકારની ઇજ્જત, દાવ અને પ્રતિષ્ઠા. એક ચૂંટણી માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, એનું પૂરેપૂરું સંગઠન, એ સરકારની તમામ એ એન્જિનિયરિંગની તમામ વસ્તુઓ, એવું મિકેનિઝમ એ એક જ દિશામાં કામ કરે છે, પર્ટિક્યુલર બેઠક પર. અને તેમ છતાં પણ જો બેઠક વર્તમાન સરકાર હારે છે તો એની ચર્ચા ખૂબ થાય છે. બિહાર માટે આ એક મોટો સબક છે. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુનું ગઠબંધન અને ત્યારબાદ નીતિશ કુમારનું કેન્દ્રમાં જવું, નીતિશ કુમારે મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપવું, બિહારની જનતાએ નક્કી કર્યું કે આ વખતે અમારો મુખ્યમંત્રી નીતિશ કુમાર બનશે. કદાચ એ વાત પણ લોકોને ન ગમી કે ભાજપે અને જેડીયુએ સાથે મળીને સત્તાના સમીકરણો ફેરવી નાખ્યા. સમીકરણો ફેરવીને એક નવી યુતિ બનાવી, નીતિશ કુમારને ઉપર મોકલ્યા અને અહીંયા ભાજપે પોતાના પહેલી વખત મુખ્યમંત્રી બનાવ્યા સમ્રાટ ચૌધરીને. શકુની ચૌધરીના એ પુત્ર સમ્રાટ ચૌધરી. શકુની ચૌધરી પહેલા જેડીયુમાં પણ રહી ચૂક્યા છે અને મોટા નેતા છે બિહારની રાજનીતિમાં. પરંતુ આ વખતની આ ફેરબદલ ખૂબ મોટી વાત છે, કારણ કે ભાજપના જે ઉમેદવાર હતા નીરજ કુમાર, જેમની ટિકિટ વિતરણ થઈ તો ખૂબ વિરોધ થયો, ખૂબ લોકોએ બળવો કર્યો એમની સામે. ભાજપના જે મજબૂત કેડરના લોકોએ કહ્યું કે નહીં યાર, આ ના મેળ પડે એમાં. પરંતુ દાવ ત્યાં થઈ ગયો કે એ ઉમેદવારે ચૂંટણી જાહેર થઈ તો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. ભાજપના કમિટેડ વોટરને લાગ્યું કે ચૂંટણી પહેલા જ મેદાન છોડાઈ રહ્યું છે તો પછી શું થશે. એની અસર પણ અસર એની પણ થઈ કે હવે મુદ્દાઓની વાત કરવી પડશે તમારે. બિહારની રાજનીતિને સમજનારા લોકો કહી રહ્યા છે કે બિહાર એ કોઈ ઉત્તર પ્રદેશ અને ગુજરાત કરતા બિલકુલ ઓછું નથી. રાજનીતિક પ્રયોગશાળાની દૃષ્ટિએ વાત કરીએ, આરજેડીની શું પરિસ્થિતિ છે, પરંપરાગત વિપક્ષના સ્થાનમાં હવે ભાજપને હરાવવું હોય તો તમારે કેવી રણનીતિ બનાવવી પડે, ભાજપની જે મજબૂત પકડ બની છે એને હરાવવા માટે તમારે શું કરવું પડે, એ આ ચૂંટણીએ શીખ્યું છે. 243 બેઠકોવાળા બિહારની આ રાજકીય તાસીરમાં મોટા ઉલટફેરના સંકેત છે. માત્ર 35% વોટિંગ થયું હતું આ ચૂંટણી. જે બાકીપુરની વિધાનસભાની જે બેઠક હતી એમાં 35% વોટિંગ થયું અને એમાં ભાજપના જે ઉમેદવાર છે એમની હાર થઈ છે. મજાની વાત તમને કહી દઉં કે નીતિન નબીનનો ગઢ એ ભાજપ હારે છે તો એની અસર બહુ લાંબા સમય સુધી રહેશે. આ ઘા ભાજપની એ વસ્તુ પર પ્રહાર કરે છે, ભાજપના કાર્યકર્તાઓના મોરલ પર પ્રહાર કરે છે કે જેની કલ્પના વર્તમાન ભાજપનું શીર્ષ નેતૃત્વ નથી કરી શકતું. કદાચ આ જ વાતથી શીખવું પડશે. ચહેરાઓ બદલવાની રાજનીતિ ખૂબ કરી લીધી. એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે ચહેરાઓ બદલીને ભાજપે ખૂબ રાજ્યો પર પોતાની પકડ બનાવી, પરંતુ હવે ચહેરા બદલો રાજનીતિ પણ લાંબી નહીં ચાલે. એ આ ચૂંટણી શીખવે છે. આ ચૂંટણી શીખવે છે કે હવે તમારે રણનીતિ નક્કી કરવી હશે તો યુવાનો માટે કરવી પડશે, રણનીતિ નક્કી કરવી પડશે તો તમારે ખેડૂતો માટે કરવી પડશે, ગૃહિણીઓ માટે કરવી પડશે. અને સૌથી મહત્વની ને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મુદ્દાઓ આધારિત રણનીતિ નક્કી કરવી પડશે. અને ફરી એકવાર કહી દઉં છું કે 2027માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે. આ ચૂંટણીના પરિણામો વચ્ચે ઘણી બધી ચૂંટણીઓ આવશે, પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં ભાજપનું હારવું એ બિલકુલ એવી હાર છે જે ગુજરાતમાં અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયામાં ભાજપનું હારવું.
તમને થશે કે તું ક્યાં કમ્પેરિઝન કરી રહ્યો છે ભાઈ, ક્યાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને, ક્યાં વિધાનસભાની બેઠકને, ક્યાં કોઈ કોર્પોરેશનની બેઠક. હું તમને જે વાત કરું છું ને એ પેટાળની વાત કરું છું, જ્યાંથી બીજ રોપાયા છે ને એની વાત કરું છું. કારણ કે જ્યાંથી ભાજપની ઉત્પત્તિ થાય છે એ સીટોની હું વાત કરું છું. જ્યાંથી ભાજપ કેન્દ્રમાં ચાલે છે, એની આજુબાજુમાં ચાલે છે એ જગ્યાની વાત કરું છું. ખાડિયાનું હારવું એ ભાજપ માટે નબળા સંકેત છે, અને એવી જ રીતે બિહારમાં બાંકીપુરનું હારવું એ બિહાર ભાજપ માટે અને સેન્ટ્રલ ભાજપ માટે પણ એક નકારાત્મક મેસેજથી બિલકુલ ઓછા નથી. તમને મારું એનાલિસિસ કેવું લાગ્યું છે? જો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો ફરી એકવાર હું તમને વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. મને રજા આપશો. નમસ્કાર.